તો અમદાવાદમાં પ્રેમાભાઈ હોલની પેરાપેટ વોલ નમી જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે, કામગીરી હાથ ધરી છે। હજારો દર્શનાર્થીઓ પરિસરમાંથી પસાર થાય છે। નમી ગયેલી દિવાલને ધ્યાને આવતા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે દિવાલ ઉતારી લીધી છે। કોઈ દુર્ઘટના થાય તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાવચેતીપૂર્વક આ કામગીરી કરી છે અને લોકોની સલામતીને લઈ આ વોલ ઉતારી લેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, ભદ્ર પરિસરમાંથી હજારો દર્શનાર્થીઓ પસાર થાય છે, તેઓની સુરક્ષાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી હાથ ધરી છે। આ વોલ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બંસી, મારી પાછળની તરફના જે સીધા દ્રશ્યો છે કેમેરા પર્સન તુષારને કહીશ બતાવે। આપ જોઈ શકો છો આ વર્ષો જૂનો પ્રેમાભાઈ હોલ છે, લગભગ 40 વર્ષ કરતાં પણ જૂનો હોલ છે કે જે જર્જરિત હાલતમાં છે। હાલ તેનો કોઈ જ વપરાશ થઈ નથી રહ્યો, પરંતુ ઉપરની તરફ આપ જે જોઈ શકો છો જે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે તે એકચ્યુઅલી આજે સવારે મધ્ય ઝોનના મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ વિભાગનો જે સ્ટાફ છે તે રૂટીન રાઉન્ડમાં હતો। તે દરમિયાન તંત્રના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે આ જે છતની ઉપરની પેરાપીટ વોલ છે તે બહારની તરફ નમી ગઈ છે, એટલે કે કોઈ પણ સમયે તે પડી શકે છે। એટલે આપ જોઈ શકો છો નીચેની તરફ, હવે કેમેરા પર્સનને કહીશ જો દ્રશ્યો બતાવે। સામાન્ય દિવસોમાં લોકોની અવરજવર રહેતી હોય છે। હાલ તો ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે જે લારી પથારાવાળા છે તે અહીંયા ઉપસ્થિત નથી, પરંતુ જે દર્શનાર્થીઓ, કારણ કે બિલકુલ તેને અડીને જ જે ભદ્રકાળી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં હજારો દર્શનાર્થીઓ દિવસ દરમિયાન આવતા હોય છે અને અહીંયાથી જ અવરજવર કરતા હોય છે। એટલે જો આ સમય સૂચકતા તંત્રના ધ્યાને ના આવ્યું હોત તો કોઈક મોટી દુર્ઘટના બની શકી હોત, કારણ કે બહારની તરફ દિવાલ નમી ગઈ હતી અને નીચેથી પસાર થતાં કોઈની ઉપર કોઈ પણ સમય પડી શકી હતી। પરંતુ આ ઘટનામાં પણ સુભાષ બ્રિજમાં જેમ તંત્રને નસીબે સાથ આપ્યો અને કોઈ દુર્ઘટના ન થઈ, તેમ આ જ રીતે આ ઘટનામાં પણ તંત્રને સાથ મળ્યો અને કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચે તે પહેલાં સમયસર તંત્રના ધ્યાને આવ્યું, જેથી કરીને જે નમી પડેલી દિવાલ હતી તેને હાલ સુરક્ષિત રીતે ઉતારી પાડવામાં આવી છે અને તેનો જે કાટમાળ છે તે હાલ તંત્ર દ્વારા ખસેડાઈ રહ્યો છે। અને ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે જે બેરિકેડિંગ છે, જે સુરક્ષિત એરિયા કોર્ડન કરવાનો હોય તે એરિયા કોર્ડન કરી અને લોકોની અવરજવરને અહીંયા મર્યાદિત કરી દેવામાં આવી છે, જેથી કરીને હજી પણ ઉપરથી કોઈ પડવાની જો સંભાવના હોય તો કોઈને ઈજા ન થાય। એટલે હાલ ફરી એકવાર આજની ઘટનામાં તંત્રને સમયસર જાણ થઈ અને એક દુર્ઘટના બનતા રહી ગઈ છે। બંસી, હજી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ